નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। લીલીછમ યાદો। સ્વર્ગસ્થ પુત્રની યાદમાં એનઆરઆઈ પરિવારે જારોલમાં 25 લાખના ખર્ચે બગીચો બનાવ્યો। બોરસદ તાલુકાના મૂળ જારોલના વતની અને વર્ષોથી ન્યૂ જર્સીમાં સ્થાયી થયેલ એનઆરઆઈ પરિવારે તેમના સ્વર્ગસ્થ પુત્રની સ્મૃતિમાં માદરે વતનમાં વિવિધ સુગંધિત અને આકર્ષક ફૂલોથી મહેકતો ઉદ્યાન સમર્પિત કર્યો છે। યુવાવસ્થામાં જ હર્ષ પટેલ અસાધ્ય રોગનો ભોગ બન્યો હતો। સ્વર્ગવાસી પુત્રને સુગંધિત શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરિવાર સ્વર્ગસ્થ પુત્રની યાદોને ગામમાં અને હૃદયમાં કાયમી સજીવન રાખવા હર્ષ સ્મૃતિ ઉદ્યાનનું નિર્માણ કર્યું છે। ગામના આગેવાનોને સગાવાલા તેમજ ગ્રામજનોએ આ સુંદર પ્રયાસને આવકાર્યો છે। મૂળ ઝારોલાના હસમુખભાઈ મગનભાઈ પટેલ અને તેમની પત્ની ધર્મિષ્ઠાબેન છેલ્લા 35 વર્ષથી અમેરિકાના ન્યૂજર્સીમાં વસવાટ કરે છે। તેમને સંતાનમાં હર્ષ અને રાધાકુમારી નામે 2 બાળકો છે। જો કે અસાધ્ય બીમારીને કારણે પુત્ર હર્ષનું અકાળે કરુણ અવસાન થયું હતું। સ્વર્ગસ્થ પુત્રની યાદોને આ એનઆરઆઈ પરિવાર દ્વારા જારોલા ગામમાં હર્ષ સ્મૃતિ ઉદ્યાનના નિર્માણ થકી ફૂલોની સુવાસથી મળવાનો સુંદર પ્રયાસ કર્યો છે। વિવિધ સુગંધિત અને આકર્ષક ફૂલોથી મહેકતો વિશાળ ઉદ્યાન પરિવાર દ્વારા આજે ગામને સમર્પિત કરાશે, જેનો લગભગ ખર્ચ ₹25 લાખ આવ્યો છે। પુત્ર હર્ષની યાદમાં હર્ષ સ્મૃતિ ઉદ્યાન નામ આપવામાં આવ્યું છે। આ હર્ષ સ્મૃતિ ઉદ્યાનના માધ્યમથી પિતા હસમુખભાઈ અને માતા ધર્મિષ્ઠાબેન પટેલ અને તેમનો સમસ્ત પરિવાર હર્ષને શ્રદ્ધાંજલિ અર્પીને તેને હર હંમેશ માટે સ્મૃતિવંત રાખશે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।